નમસ્કાર વાલા પ્રિય દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો પ્રિય દર્શક મિત્રો, પેન્શનરો માટે આજની તારીખ એટલે કે આજની તારીખ 13/10/2025ના ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, શું સમાચાર આવી રહ્યા છે તેની વિગતવાર વાત કરીએ તો પ્રિય દર્શક મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ઘણા લાંબા સમયથી 8મા પગાર પંચની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ કમિશનમાં પગારને લઈને ઘણી સમસ્યાઓ છે અને ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળે બેઠકમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને મોંઘવારી રાહત ડીઆર વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 8મા પગાર પંચ અંગે હજુ સુધી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી. આ કમિશન ક્યારે રચાશે તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે જો કોઈ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો જુલાઈ 2027થી નવો પગાર લાગુ કરવામાં આવશે અને તેની સાથે જ કર્મચારીઓને 18 મહિનાનો બાકી પગાર પણ આપી શકાય છે. અને મિત્રો, જુલાઈ 2027 સુધીમાં પગાર વધારો થવાની શક્યતા. કોઈ પણ પગાર પંચને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં 18થી 24 મહિનાનો સમય લાગે છે. રિપોર્ટ તૈયાર થયા પછી સરકાર 3થી 9 મહિનાની સુધીમાં તેની સમીક્ષા કરે છે. અગાઉના કમિશનમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું. 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ નવેમ્બર 2015માં રજૂ કરવામાં આવ્યો હતો. જો 8મા પગાર પંચની રચના સમાન મર્યાદામાં અનુસાર કરવામાં આવે તો રિપોર્ટ એપ્રિલ 2027 સુધીમાં બહાર પડી જશે. આમ જો પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તો આ 2026 અંત સુધીમાં અથવા તો 2027ની શરૂઆતમાં થઈ શકે છે મિત્રો. અને મિત્રો, હવે જાણવું છે કે બાકી રકમ 18 મહિના માટે ઉપલબ્ધ થશે કે નહીં. જો 1 જાન્યુઆરી 2026થી તેની અસર ધ્યાનમાં લેવામાં આવે તો રિપોર્ટ 2027 જુલાઈમાં અમલમાં આવશે. આ રીતે કર્મચારીઓને 18 મહિનાનો બાકી પગાર પણ આપી શકાય છે. જો આવું થાય તો જુલાઈ 2027થી 18 મહિનાનો બાકી પગાર અને પગાર વધારો થશે, જે બધા કર્મચારીઓ માટે વધુ સારી પરિસ્થિતિ એટલે કે શ્રેષ્ઠ કેસ દૃશ્ય માનવામાં આવશે મિત્રો. હવે મિત્રો, મુખ્ય કારણ એ છે કે TOR મંજૂર નથી. તો મિત્રો, કેબિનેટ જાન્યુઆરી 2025માં આ કમિશનની રચનાને મંજૂરી આપી દીધી છે, પરંતુ સંદર્ભ શરતો TORને મંજૂરી ન મળવાને કારણે તે હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી. આ દ્વારા કમિશન કાર્યનું માળખું નક્કી કરવામાં આવે છે. સરકારે જાન્યુઆરી નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિંગ મશીનરી પાસેથી ઇનપુટ માંગ્યા હતા, જેની ભલામણો જાન્યુઆરીમાં મોકલવામાં આવી હતી. NCGCMને કેન્દ્રીય કર્મચારીઓનું સર્વોચ્ચ માનવામાં આવી રહ્યું છે. અને મિત્રો, NCGCMનો અભિપ્રાય. તો મિત્રો, NCGCMનો શું અભિપ્રાય છે? સંગઠનોના મહાસચિવ શ્રી ગોપાલ મિશ્રાએ ઓગસ્ટમાં NDTV પ્રોફિટને જણાવ્યું હતું કે TOR ટૂંક સમયમાં લાગુ થવાની અપેક્ષા છે, જેની જાહેરાત દિવાળી પહેલાં થવાની અપેક્ષા છે. સરકારે હજુ સુધી કોઈ વિગતવાર જાહેરાત કરી નથી. અને મિત્રો, ભારત સરકારે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે પગાર વધારાની પુષ્ટિ કરી છે. જાન્યુઆરી 2026માં અમલમાં આવનાર આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં ₹21,000 સુધીનો વધારો થવાની ધારણા છે. આ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે હશે, જેનાથી તેમને નાણાકીય લાભ મળશે. લાંબા સમયથી પગાર વધારાની માંગણી કરી રહેલા
કર્મચારી સંગઠનોએ આ નિર્ણયે સ્વાગત કર્યું છે. સરકાર માને છે કે આ પગલાંથી કર્મચારીઓની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તેમના જીવન ધોરણમાં સુધારો થશે. અને મિત્રો, 8મા પગાર પંચનો પ્રસ્તાવ શું છે? 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ₹21,000 સુધીનો પગાર વધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ વધારાનો હેતુ કર્મચારીઓને વધતા જતા જીવન નિર્વાહને ખર્ચને ધ્યાનમાં રાખીને નાણાકીય રાહત આપવાનો છે. વિવિધ ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓને વધુ સારા લાભ મળશે. આ ઉપરાંત પેન્શનરો માટે ખાસ યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે તેમના ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત કરશે મિત્રો. અને મિત્રો, કયા કર્મચારીઓને આનો લાભ મળી શકે છે? તો દર્શક મિત્રો, 8મા પગાર પંચની ભલામણોનો લાભ તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને મળશે, જેમાં સિવિલ સર્વિસ, રેલવે, પોલીસ અને અન્ય સરકારી વિભાગોનો સમાવેશ થાય છે. આ વધારાનો લાભ પેન્શનરોને પણ મળશે. જ્યારે આ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓની નોકરીની શ્રેણી, પદ અને સેવાના આધારે બદલાઈ શકે છે. તે તમામ કર્મચારીઓને અસર કરશે. અને મિત્રો, ત્યારબાદ 8મા પગાર પંચનું મહત્ત્વ અને કર્મચારીઓ પર તેની અસર વિશે વાત કરીએ તો 8મા પગાર પંચની ભલામણોનો કર્મચારીઓ પર ઊંડો પ્રભાવ પડશે. આ વધારાથી તેમનું જીવન ધોરણમાં સુધારો થશે જ, પરંતુ તેમને સરકારી યોજનાનો લાભ પણ મળશે. આનાથી કર્મચારીઓમાં સામાજિક સુરક્ષાની ભાવના આવશે અને તેમનું મનોબળ વધશે. વધુમાં, તે આર્થિક પરિસ્થિતિ સુધારવા અને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપશે મિત્રો. અને મિત્રો, હવે છેલ્લે જાણી લેવું છે કે છેલ્લા કર્મચારીઓને કયા પ્રકારના લાભ મળશે. તો મિત્રો, આ પગાર વધારા બાદ કર્મચારીઓને વિવિધ ભથ્થાઓમાં પણ વધારો મળશે. વધુમાં, સરકાર દ્વારા આપવામાં આવતા અન્ય લાભોમાં પણ સુધારો કરવામાં આવશે, જેમ કે તબીબી સંભાળ, રહેઠાણ, મુસાફરી ભથ્થા વગેરે. આ બધા લાભો કર્મચારીઓ માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરશે, જેનાથી તેઓ તેમના રોજિંદા જીવનમાં વધુ પરિપૂર્ણ જીવન જીવી શકશે મિત્રો.